મિત્રો, એક કલ્પના કરો કે કોઈ તમને એમ પૂછે કે તમે હિન્દુ છો અને તમે હા પાડો તો તમને ગોળી મારી દેવામાં આવે. કોઈ તમને એમ પૂછે કે તમને કલમા પડતા આવડે છે અને તમે ના પાડો છો તો તમને ગોળી મારી દેવામાં આવે. એક માનવતાને શર્મસાર કરે એવી ઘટના જે કાશ્મીરના પહલગામમાં બની, ત્યાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા. ધર્મ પૂછીને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા. ત્યાં કોઈ પણ જાતિ નથી પૂછી, કોઈ પણ રાજ્યનું નામ નથી પૂછ્યું. તમે શુદ્ર છો, તમે વૈશ્ય છો, તમે બ્રાહ્મણ છો કે તમે ક્ષત્રિય છો, એવું કંઈ નથી પૂછવામાં આવ્યું. તમે હિન્દુ છો તો મરો. અને હિન્દુના નામે મારવામાં આવ્યા. અને આપણે હિન્દુ હજી પણ જાતિના નામે લડીએ છીએ. સમજવાની વાત છે. સમજી શકાય તો વહેલાસર આપણા માટે સારું છે. જય હિન્દ.